વિધાનસભાને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી હતી ત્યારે વિધાનસભા ગૃહમાં બોમ્બની આ ધમકી અફવા સાબિત થઈ છે. વિધાનસભા ગૃહનું ચેકિંગ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે ત્યારે ચેકિંગ દરમિયાન કોઈ પણ શંકાશીલ વસ્તુઓ મળી આવી ન હતી તો મંત્રીઓ અને ધારાસભ્યો વિધાનસભા ગૃહમાં પરત ફર્યા છે. ત્યારે થોડા જ સમયમાં વિધાનસભા ગૃહની કાર્યવાહી શરૂ થશે. ત્યારે 9 વાગે વિધાનસભાનું સત્ર શરૂ થવાનું હતું ત્યારે તેને મોકૂફ રાખવામાં આવ્યું છે. તો બધા જ ધારાસભ્યોને સ્વર્ણિમ સંકુલ 2 ખાતે ખસેડવામાં આવે છે. તો ગાંધીનગર વિધાનસભા ગૃહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચ્યા છે. ત્યારે વિધાનસભામાં ધમકી ભર્યા ઈમેલ મળતા ખળભળાટ મચી ગયો હતો. ત્યારે અગાઉ પણ મેલ મળતા પોલીસની ટીમ દોડતી થઈ હતી. ત્યારે વારંવાર આ ઈમેલથી ધમકીઓ મળી રહી છે. તમારા સંવાદદાતા કૃતાર્થ વૈષ્ણવ ફોન લાઈનથી જોડાયા છે. જી કૃતાર્થ, આ વિધાનસભાને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે તેને લઈને શું કહેશો? જી જરૂરથી જયેશ, જણાવી દઉં કે ગુજરાત વિધાનસભાને આજે ઉડાવી દેવાની ધમકી ક્યાંક ને ક્યાંક મળી હતી. જો ખાસ કરીને વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર અલગ અલગ પ્રકારે ઘણી બધી ધમકીઓ, એમાં પછી સ્કૂલો હોય, પાસપોર્ટ ઓફિસો હોય, આજે પણ જોવા જઈએ તો ગુજરાત વિધાનસભા સાથે ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર ક્યાંક ને ક્યાંક પોસ્ટ ઓફિસો છે કે સ્કૂલો છે જેને ઉડાવવાની ધમકી પણ મળી હોય એવા સમાચારો સામે આવી રહ્યા છે. ત્યારે ક્યાંક ને ક્યાંક કહેવા જઈએ તો સ્કૂલોને ઉડાવવાની ધમકી પણ મળી રહી છે. ત્યારે આજે બોર્ડની એક્ઝામ છે અને છેલ્લું પેપર છે, ત્યારે આ બોમ્બથી ઉડાવવાની ધમકી મળવાથી ઘણી તકલીફો પણ પડી રહી છે. ત્યારે ખાસ કરીને વાત કરીએ તો વિધાનસભા ગૃહની અંદર સવારથી જ આ બોમ્બ મળવાની જે ઈમેલ મળ્યો હતો તેને લઈને પોલીસ દ્વારા ક્યાંક ને ક્યાંક વિધાનસભા ગૃહને ખાલી કરવામાં આવી રહ્યું હતું અને સુરક્ષિત સ્થળોએ ધારાસભ્યોને ખસેડી દેવામાં આવ્યા હતા અને તમામ પ્રકારે ચેકિંગ હાથ ધરી અને સુરક્ષિત સ્થાને તેમને લઈ જવામાં આવ્યા. જી જયેશ. જી, આ ધમકી કયા ઈમેલ પરથી આપવામાં આવી છે એને લઈને કઈ જાણકારી મળી છે ખરા? જે ત્યારે જોવામાં આવે, ખાસ કરીને હાલ આ તપાસનો વિષય હોય અને ક્યાંક ને ક્યાંક એના પર વારંવાર મળી રહેલા આ જે ઈમેલો છે એ એક અલગ અલગ પ્રકારે કહી શકીએ તો ઈમેલની લૂપ દ્વારા આ મેલ મળી રહ્યા છે. એટલે અત્યારે હાલ પોલીસ પાસે કોઈ એવો ઠોસ પુરાવો અથવા તો એવું આપણે કહી શકીએ કે જેની તપાસ હાલ ચાલી રહી છે અને આ એક ખરેખર ગંભીર વિષય થઈ રહ્યો છે અત્યારે, કારણ કે વારંવાર ક્યાંક ને ક્યાંક એક તંત્રની સિસ્ટમને ડિસ્ટર્બ કરવા માટેનું એક આ ષડયંત્ર જોવાઈ રહ્યું છે. જી જયેશ. જી, તો હાલ વિધાનસભાનો માહોલ કેવો દેખાઈ રહ્યો છે? જી, ખાસ કરીને જો કહીએ તો વિધાનસભાની અંદર હાલ ગૃહની અંદર વિધાનસભા ગૃહની કાર્યવાહી ફરીથી શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ કહી શકીએ કે સવારે 9 વાગે જે પ્રક્રિયા શરૂ થવાની હતી એના બદલે ક્યાંક ને ક્યાંક 2 કલાક જેવું મોડું થયું છે ગૃહની કાર્યવાહી શરૂ કરવામાં. જી જયેશ. જી કૃતાર્થ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ત્યારે ફરી એકવાર બોમ્બની ધમકી મળી છે. ત્યારે આ વખતે વિધાનસભાને બોમ્બની ધમકી મળી છે, જે ઈમેલ દ્વારા આ ધમકી આપવામાં આવી છે. ત્યારે 9 વાગ્યે શરૂ થતું વિધાનસભાનું સત્ર મોકૂફ રાખવામાં આવ્યું છે. તો બધા જ ધારાસભ્યોને સ્વર્ણિમ સંકુલ 2 ખાતે ખસેડવામાં આવ્યા. તો ગાંધીનગર વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રી પણ પહોંચી ગયા છે. ત્યારે ધમકી ભર્યા ઈમેલને લઈને ખળભળાટ મચી ગયો હતો. ત્યારે મેલ મળતા પોલીસ અધિકારીઓ પણ દોડતા થયા હતા. ત્યારે વારંવાર આવી ઈમેલથી ધમકીઓ મળી રહી છે.